In a state-level teacher award ceremony held in Ahmedabad, Gujarat, CM Patel honored 30 distinguished teachers with the prestigious Best Teacher Award. This event, organized by the Education Department, celebrated the invaluable role of teachers in shaping India's future and highlighted the importance of embedding the values of Swadeshi and nation first among children. Chief Minister Bhupendra Patel, while addressing the gathering, said that today's children are tomorrow's responsible teachers, making it crucial for teachers to instill strong values from a young age. He called upon educators to guide students in a way that aligns with Prime Minister Narendra Modi's vision of Atmanirbhar Bharat. જે કાર્ય આપણને મળ્યું હોય સારા શિક્ષકની જરૂરિયાત છે કે શરૂઆતથી શિક્ષકે એવું શીખવ્યું હોય, આપણા જીવનમાં ઉતાર્યું હોય કે કેવી રીતે આદર કરવો, કેવી રીતે કામ કરવું, જે કામ છે નાનું નહીં સમજીને તો એ શિક્ષા છે. બસક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન સ્વર્ગસ્થ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની 137મી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે, ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમની જન્મજયંતિએ ઉજવવાતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ, રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક, અને આ તો દરેક લેવલે મળતા હોય છે, પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય ને બધાની અનુકૂળતા પ્રમાણે, પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા, એનું પણ ખૂબ અભિનંદન પાઠવું છું. કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે. વડાપ્રધાનશ્રીએ શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે. આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાખ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ 2 દિવસ પહેલા જ દેશમાં નેક્સ્ટ જેન જીએસટીના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે. જીએસટીના આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેકબોર્ડ હોય, રબર, નકશા, કલર, નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવીનું ઇઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાન શ્રી અને નાણામંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય
વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. માં જીવન આપે છે, પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય, મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય, અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન,